રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના જાંબુઆમાં બીએસયુપી હાઉસિંગના મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતાએ તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા હતા અને નાગરિકોની સમસ્યાને ઉજાગર કરી હતી. ચોમાસા પહેલાથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તંત્રની કામગીરી સિવાય પણ કેટલાય જર્જરિત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું. આ પૈકી એક જાંબુઆમાં બીએસયુપીના આવાસ હતા. આવાસમાં બન્યાને હજી 12 વર્ષ જેટલો જ સમય વીત્યો છે. ત્યાં તો આરસીસી સ્ટ્રક્ચરથી લઈને ઘરોની હાલત ખખડતા જ જોવા મળી હતી. હાલના દિવસોમાં અમીબેન રાવત દ્વારા સ્થળ મુલાકાત લઈને હકીકતથી તંત્રને વાકેફ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું અને જેનો ડર હતો તે ઘટના સામસામે આવવા પામી છે. આજે મોડી સાંજના સમયે જાંબુઆ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા એક વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ તકે અમીબેન રાવત દ્વારા જણાવાયું છે કે માત્ર 12 વર્ષમાં જ આરસીસીનું માળખું કેવી રીતે ખખડત થઈ શકે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. જાંબા ઉડાનું મકાન જરાબેન ના ખાવા બેઠેલા હતા ને એમના ઉપરથી છત પડ્યું ઉપરથી, તો એ બેન અંદર દબાઈ ગયા એવી પબ્લિક દોરીને નાઠી પબ્લિક, તો એ બેનને બહાર કાઢ્યા. થોડો એમને શ્વાસ લેવા દીધો ને પછી 108 બોલાવીને એમને દવાખાને મોકલી આપ્યા. તો એ દવાખાને લઈ ગયા, કલાક જેવું જીવ્યા ને પછી ઓફ થઈ ગયા. 10 વાગે 10 ને 8. અમારા લોકોના અમારા એવું છે, અમારું કહેવાનું કે અહીંથી થોડા જે ખાલી મકાનો પડ્યા તઈ સેફ કરી આપો. જઈ લગી આ ના બને તઈ લગી એમને સેફ કરી આપો, એમની જિંદગી તો બચે ને. બીજી બાજુ સારા મકાનો છે, વ્યવસ્થિત છે ને તઈના છત પર એવા નથી, પણ એમને અહીંથી થોડા સેટ કરીને તઈ બાજુ તારાના જે મકાનો ખાલી પડ્યા તઈ એમને સેફ કરી આપો. હા, એ પડે એવા છે. પાછળની સાઈડ છે, આ આગલી સાઈડ છે, આ 3 લાઈનમાં એવા જ મકાનો છે. મારું નામ ઉર્મિલાબેન. Subscribe now and press the bell icon. Never miss an update.